1 જાન્યુઆરી 2026થી માનદ વેતનમાં વધારો. મોબાઈલ ફોન અને અન્ય લાભ. આંગણવાડી બહેનો માટે ખુશીના સમાચાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જેની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી, આંગણવાડી બહેનો પગાર વધારા અને જે તેમની મોબાઈલ ફોન સહિતની માંગ હતી તેનો આખરે અંત આવ્યો છે. તો વિડીયોની શરૂઆત કરીએ અને પગાર વધારા વિશે વિગતવાર માહિતી જોઈએ. મારી વાલી આંગણવાડી બહેનો, સૌપ્રથમ તમને બધાને વંદન. આજે હું જે વાત કરવા આવ્યો છું એ કોઈ રાજકીય ભાષણ નથી, પણ તમારા દિલને સ્પર્શે એવી વાત છે. કારણ કે આ વાત તમારી મહેનતની છે, તમારા સંઘર્ષની છે અને હવે તમારા હકની છે. રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2026થી આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કર્યો છે અને સાથે મોબાઈલ ફોન સહિત અન્ય સુવિધાઓ આપવાનો નિર્ણય પણ લીધો છે. બહેનો, જે આંગણવાડી બહેન છે, તો આંગણવાડી બહેન બનવું કોઈ સહેલું કામ નથી. સવાર પડે એટલે ઘરનું કામ, રસોડાનું કામ, બાળકોને તૈયાર કરવા, પછી આંગણવાડી કેન્દ્ર સુધી પહોંચવું. કેન્દ્રમાં બાળકો, રજિસ્ટર, હાજરી, પોષણ વગેરે સંભાળવું, તેમજ સર્વે, મીટિંગ, આદેશો અને સાંજે ફરી પાછું ઘર, પરિવાર અને જવાબદારીઓ. બે ઘર એકસાથે સંભાળવા જેવી સ્થિતિ જોવા મળે છે અને છતાં ઘણી વખત વેતન ઓછું, માન ઓછું, પણ બહેનોએ કદી કામ છોડ્યું નહીં. અગાઉની જે મુશ્કેલીઓ હતી તેની વાત કરીએ. સાચું કહું તો બહેનો ઘણા વર્ષોથી આંગણવાડી બહેનો કહેતી આવી છે, મહેનત વધારે, માનદ વેતન ઓછું, મોબાઈલ પોતાનો, રિચાર્જ પોતાનો, બસ ભાડું પોતાનું. ક્યારેક તો એવું લાગતું કે સરકાર આપણને ભૂલી તો નથી ગઈ ને. પણ બહેનો, સંઘર્ષ કદી વ્યર્થ નથી જતો. સરકાર દ્વારા આખરે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2026થી માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આંગણવાડી બહેનોની મહેનતને ઓળખી છે. 1 જાન્યુઆરી 2026થી માનદ વેતનમાં વધારો થશે. સરકારી મોબાઈલ ફોન આપશે. કામ સરળ બને તેવી સુવિધાઓ થશે. આ નિર્ણય બતાવે છે કે સરકાર આંગણવાડી બહેનોને ગંભીરતાથી હવે લઈ રહી છે. આ માત્ર પૈસાનો નિર્ણય નથી, આ સન્માનનો નિર્ણય જોવા મળી રહ્યો છે. હવે વાત આવે છે વેતન વધારો એટલે શું? તો બહેનો, વેતન વધારો એટલે ઘરમાં આત્મવિશ્વાસ, બાળકો માટે સારી સુવિધા, થોડી બચત, પોતાની નાની જરૂરિયાત માટે કોઈ પાસે હાથ ના ફેલાવો. આ વધારો તમારી સ્વતંત્રતા છે. તમે ઘર માટે પણ કામ કરો છો અને સમાજ માટે પણ, એટલે યોગ્ય વેતન એ તમારો હક છે. મોબાઈલ ફોનની સુવિધા. હવે બીજી જે વાત આવે છે મોબાઈલ ફોનની સુવિધા, એટલે કે લાંબા ગાળાથી જે વાત ચાલતી હતી, મોબાઈલ ફોન તેમને આપવામાં આવે. પહેલા જે સરકારે આપેલ મોબાઈલ ફોન હતો તે તેમને આપવામાં જે આવ્યો હતો તે ફોન બગડી ગયા છે. અત્યારના ઓનલાઈન કામમાં તે હવે ઉપયોગી રહ્યા નથી, તેથી તેમને સરકાર નવા ફોન આપે તેવી તેમને માંગ ઘણા સમયથી કરી રહ્યા છે. પરંતુ સરકાર તે માટે બજેટ તો ફાળવે છે, પરંતુ તેમને મોબાઈલ ફોન આપતા ના હતા. તેમને પોતાના ફોનથી આ કામ ચલાવવું પડતું હતું અને ઘણા ઓનલાઈન કામો તેમને પોતાના જ ફોનમાં કરવા પડતા હોવાથી તેમનો પોતાનો ફોન પણ હેંગ થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. અને તે માટે જ આંગણવાડી કાર્યકરને હવે મોબાઈલ ફોનની સુવિધા આપવા માટે પણ સરકાર રાજી થઈ છે. આજના સમયમાં મોબાઈલ વગર કામ શક્ય નથી. અત્યારે શું થાય છે, ફોટા પોતાના મોબાઈલથી, ડેટા પોતાના રિચાર્જથી, એપ પણ પોતાની. હવે સરકાર કહે છે મોબાઈલ અમે આપીશું. એનો અર્થ એ થયો હવે કામ સરળ બનશે, સમય બચશે, ખિસ્સામાંથી ખર્ચ ઓછો થશે, કામમાં પારદર્શિતા વધશે. બહેનો, આ નાનો નથી, ખૂબ મોટો લાભ છે. પરિવાર પર પણ આની મોટી અસર જોવા મળશે. જ્યારે આંગણવાડી બહેન ખુશ થાય છે ત્યારે આખું ઘર ખુશ થાય છે. બાળકો ખુશ, પરિવાર ખુશ અને સંતોષ, ઘરમાં તણાવ ઓછો.
આ નિર્ણય માત્ર બહેન માટે નથી, આખા પરિવાર માટે લાગુ પડે છે. સમાજ માટે પણ આ મોટા ફાયદાકારક નિર્ણય છે. આંગણવાડી બહેનો વગર બાળ વિકાસ અધૂરો છે, પોષણ અધૂરું છે, આરોગ્ય જાગૃતિ અધૂરી છે. જ્યારે બહેનોને સુવિધા મળે છે ત્યારે સેવા સારી બને છે. એટલે આ નિર્ણય સમાજના હિતમાં જોવા મળી રહ્યો છે. તો આજે આપણે દિલથી કહીએ છીએ, રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ. બહેનોના સંઘર્ષને હવે માન મળ્યું છે અને બહેનો આ સાથે એક સંકલ્પ લઈએ, નવા ઉત્સાહથી કામ કરીશું, સેવાની ગુણવત્તા વધારશું, આંગણવાડીનું નામ ઊંચું લઈ જઈશું. મારી વાલી બહેનો, આ દિવસ ખાસ યાદ રાખજો. આંગણવાડી બહેન કમજોર નથી, એ સમાજનો મજબૂત પાયો છે. જય આંગણવાડી બહેનો, જય મહિલા શક્તિ, જય ગરવી ગુજરાત.